વિપક્ષ નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તેમનો આ પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। તેઓ વડોદરામાં યોજાનાર આદિવાસી અધિકાર સંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે। કોંગ્રેસના નેતાઓ તેમજ આદિવાસી આગેવાનો સાથે ચર્ચા કરશે। આ મુલાકાત દ્વારા આદિવાસી મુદ્દાઓને ઉજાગર કરવા તેમજ ચૂંટણી પહેલા પક્ષની વ્યૂહરચના મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આણંદના ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ સજ્જ છે। પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસે જાહેર કર્યા છે નિરીક્ષક। 4 નિરીક્ષકોની કોંગ્રેસે કરી છે નિમણૂક। નટવરસિંહ મહિડા, ચંદન ઠાકોરની નિમણૂક કરવામાં આવી છે। વજીર ખાન પઠાણ અને જગત શુક્લાની પસંદગી કરાઈ છે। 24 માર્ચે નિરીક્ષકો તમામ દાવેદારોને સાંભળશે। દાવેદારોની પેનલ તૈયાર કરી હાઈકમાન્ડને સોંપવામાં આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે ધંધુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી કાંતિભાઈ ગોહિલને તેમની જાણ વગર જ ભાજપમાં ઉપપ્રમુખનો હોદ્દો સોંપી દેવાતા વિવાદ સર્જાયો છે। મિત્રો અને સ્નેહીઓના અભિનંદનના ફોન અને મેસેજ આવતા તેઓને ભાજપે હોદ્દો આપ્યાની જાણ થઈ હતી અને જેના પર પ્રતિક્રિયા આપતા તેમણે આક્ષેપ કર્યો છે કે આ એક રાજકીય ષડયંત્ર છે। તેમણે વધુમાં જણાવ્યું કે ભાજપ દ્વારા કોઈપણ પ્રકારની પૂછપરછ કે સત્તાવાર પત્ર વગર તેમને બદનામ કરવા અને કોંગ્રેસ ભાજપ વચ્ચે અંદરોઅંદર મતભેદો ઉભા કરવાના આ હોદ્દો આપવામાં આવ્યો હોવાની વાત તેમણે કરી છે। સુરતમાં રોડની નબળી કામગીરીને લઈને એમએલએના આકરા તેવર। જિલ્લા પંચાયત હસ્તક બનેલા રસ્તાની કામગીરીમાં ક્ષતિ, રસ્તાની ગુણવત્તાની ધારાસભ્યએ કરી ચકાસણી। નબળી ગુણવત્તાના કામ સામે એમએલએ લાલઘૂમ થયા છે। એમએલએ મુકેશ પટેલે અધિકારીઓનો ઉધડો લીધો। નિરીક્ષણ બાદ જ પેમેન્ટ કરવાની સૂચના આપી છે। અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા હાલ સૌથી મોટો મુદ્દો બન્યો છે અને તે વચ્ચે વધતી જતી ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસ કમિશનરે સ્થિતિની સમીક્ષા કરી છે। પિરાણા 4 રસ્તા પર સમીક્ષા કરી ટ્રાફિકની સમસ્યા કેવી રીતે નિવારી શકાય તે માટે ચર્ચા કરાઈ છે। ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં સમીક્ષા કરાઈ હતી। આજે છે ને આપણે અમદાવાદમાં ક્રાઇમ અને લો એન્ડ ઓર્ડર બધી આપણે કાબુ હેઠળ છે। આપણે કે હવે ટ્રાફિકને આપણે પ્રાયોરિટી આપી રહ્યા છીએ। તો ટ્રાફિકમાં જે છે આજે આપણે પિરાણાના જે ક્રોસિંગ છે આ જોવા માટે આવ્યા છીએ। અહીંયા આપણે ચેન્જીસ કરાયા છે। તમે જોઈ શકો છો અત્યારે ટ્રાફિક અહીંયા સ્મૂથ ચાલે છે। આ પછી કોજી હોટલ નારોલ વગેરે પણ હું વિઝિટ કરવાનો છું। તો ટ્રાફિકમાં જ્યાં જ્યાં શક્ય હોય આપણે ખાસા ઇમ્પ્રુવમેન્ટ કરાવી રહ્યા છીએ। આ પછી એક પેલેડિયમના પણ ઇસ્યુઝ છે, ત્યાં આવતીકાલે વિઝિટ કરીને ત્યાંના પણ ચકાસણી કરીએ। ટૂંકમાં આ છે કે અમુક કટો બંધ કરી અને અમુક નવા કટો શરૂ કરીને કેવી રીતે ટ્રાફિકને સ્મૂથ કરી શકાય આ હવે આપણે પ્રાયોરિટીમાં લીધા છે। આંતરરાષ્ટ્રીય વોટર ક્રેડિટ મેળવનાર સુમુલ ડેરી દેશનો સૌપ્રથમ સહકારી સંઘ બન્યો છે। સુરત તાપીની 100 મંડળીઓએ જળ સંચય પ્રોજેક્ટ અંતર્ગત વરસાદી પાણી જમીનમાં ઉતારવાની સિસ્ટમ લગાવી હતી અને જેના કારણે આશરે 2.5 કરોડ લીટર પાણી ભૂગર્ભમાં ઉતરી રહ્યું છે। સફળતાપૂર્વક રિચાર્જ કરવામાં આવ્યું છે। આ કામગીરી બદલ મંડળીઓને અંદાજિત 25,000 વોટર ક્રેડિટ મળ્યું છે। આ ક્રેડિટ્સનું ટ્રેડિંગ પ્લેટફોર્મ પર વેચાણ કરી અને મંડળીઓ નવી આવક ઊભી કરી શકશે। આ પ્રોજેક્ટથી બોરવેલ અને કૂવાના તળ ઊંચા આવતા પશુપાલકો ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। શ્વેત ક્રાંતિ બાદ સુમુલ હવે જળ સુરક્ષા અને પર્યાવરણ જતનના પણ દેશ માટે માર્ગદર્શક બની રહી છે। દૂધ મંડળીઓ લગભગ 100 જેટલી દૂધ મંડળીઓમાં જે રીતે જળ સંચય માટેની જે યોજના લાગુ કરવામાં આવી અને એને કારણે લગભગ 2.5 કરોડ લીટરથી પણ વધારાનું જળ સંચય ખાસ કરીને તાપી અને સુરત જિલ્લાના ઊંડાણના ગામોમાં જળ જીવન છે એના અનુસંધાનમાં દૂધ મંડળીઓ અને પશુપાલકો મારફત કરવામાં આવ્યું। આને કારણે સમગ્ર દેશમાં સૌપ્રથમ એક દૂધ સંઘને જળ સંચય માટેની તમારે વોટર ક્રેડિટ જે રીતે આંતરરાષ્ટ્રીય મળી છે એને કારણે ગર્વ થાય છે। ગાંધીનગરમાં રાજ્યકક્ષાના હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ રમતોત્સવનો સમાપન સમારોહ યોજાયો। તો સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં કાર્યક્રમનું આયોજન કરાયું અને કાર્યક્રમમાં વિજેતાઓને ઇનામ અપાયા। સમારોહમાં રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલ, મેયર મીરા પટેલ અને ધારાસભ્ય રીટા પટેલ હાજર રહ્યા। રાજ્યકક્ષાના રમતોત્સવનું જે આજે બધા જ અમારા જવાનોએ જે ભાગ લીધો
અને બધા જ રમતના મેદાનમાં જે એકાગ્રતાથી રમ્યા બધા જ જીત્યા છે એવું એમના ભાવ પ્રદર્શિત થયો છે. સૌને જીતેલાને અને ભાગ લીધેલા સૌને પણ અભિનંદન.